વાહ! અંદર દાખલ થતાં એવું લાગે કે આપણે કોઈ રિસોર્ટમાં દાખલ થાય છીએ, અથવા કોઈ પાર્ટી પ્લોટમાં દાખલ થાય છીએ, અથવા કોઈ ફાર્મ હાઉસમાં અથવા મંદિરમાં દાખલ થાય છે. કારણ કે આટલી જોરદાર એન્ટ્રી, એક બાજુ ગાર્ડન, એક બાજુ લાઇટિંગ, સાથે સાથે આ કુટીરો, એકદમ ભવ્ય કુટીર જેની અંદર સિટિંગ વ્યવસ્થા છે, લાઇટ છે, ફેન છે, આવી 3 કુટીર દેખાય છે. અને દરેક 2 કુટીરની વચ્ચે જોરદાર બેઠક વ્યવસ્થા છે, વચ્ચે વૃક્ષ છે ને 2 બાજુ બેઠક વ્યવસ્થા છે. એવું જ આ બાજુ આ મંદિર છે, મુક્તેશ્વર મંદિર, એની બાજુમાં ગાર્ડન છે. અને કુટીરની આગળના ભાગમાં પણ સરસ ગાર્ડન છે. અને ચોખ્ખાઈ બધી એટલી મસ્ત છે. આ બાજુ આ એક બિલ્ડિંગ છે, અને અહીંયા ગાર્ડન, ફૂલ છોડ સાથે બેઠક વ્યવસ્થા, ઝાડ છે અને બેઠક વ્યવસ્થા જોરદાર છે. એટલે આ જોતા સ્પષ્ટ ન થાય કે ખરેખર આ શું છે. આમ તો સ્પષ્ટતા કરી દઉં કે આ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોવિયા ગામનું, નાના એવા મોવિયા ગામનું આ મસાણ એટલે કે સ્મશાન છે. અને આ સ્મશાન એટલું આધુનિક બનાવ્યું છે કે મરવાનું મન થાય એવું આ મોવિયાનું સ્મશાન બનાવ્યું છે. અને આ સ્મશાન રિનોવેશન કરવા માટે જે આયોજન કર્યું, કોણે કોણે મહેનત કરી, કોણે કોણે ફંડ ફાળો આપ્યો, કોણે ફંડ ફાળો એકત્ર કરવામાં મહેનત કરી, આ બધી વિગતો આપણે આગળના વિડીયોમાં જોઈશું. પણ આ સ્મશાનમાં જે જે વ્યવસ્થાઓ છે, લગભગ મને નથી લાગતું કે કોઈ સ્મશાનમાં આવી વ્યવસ્થા હોય. એક પછી એક વ્યવસ્થાઓ આપણે જોઈ બહાર એન્ટ્રીથી કે શું શું વ્યવસ્થાઓ છે, અંદર કેટલી કેટલી વ્યવસ્થાઓ, જે બહુ ઓછા કેસમાં હોય છે આવી વ્યવસ્થાઓ. આપણે બહારથી જ શરૂઆત કરીએ કે અંદર આ સ્મશાનમાં શું શું વ્યવસ્થાઓ આપેલી છે. આ મોવિયાનું સ્મશાનનું રિનોવેશન કરવાનું આયોજન કર્યું ત્યારે પ્રથમ દાતા અશ્વિનભાઈ નાથાભાઈ ભાલાડા, એના નામનો આ ગેટ બનાવ્યો. અને એના પુત્ર રોહિતભાઈ અશ્વિનભાઈ નાથાભાઈ ભાલાડાએ પહેલું જ આ ગેટનું દાન આપ્યું. અને આ ગેટને, આ સ્મશાનને કૈલાસધામ મોવિયા એવું નામ આપ્યું. અને આ ગેટ, આ બાજુ શંકરનું મંદિર છે, સોરી શંકરની મૂર્તિ છે, આ બાજુ હનુમાન દાદાની મૂર્તિ છે. અને આખે આખું આ લાઇટિંગ અને જે દાતાઓની મેઇન મુખ્ય દાતાઓ છે એની પ્લેટો લાગેલી છે. આ બાજુ એક મુખ્ય દાતાની પ્લેટ લાગેલી છે. પછી આ જે છે, આપણે હિન્દુ ધર્મમાં ડેથ બોડીને 4 વિસામાં આપવામાં આવે છે. એમાં પહેલો વિસામો ઘરના ઉંબરે, ત્રીજો ઘરની ડેલીએ, બીજો ઘરની ડેલીએ, ત્રીજો ગામના ગોંદરે અને ચોથો વિસામો સ્મશાને. એમ આ ગામના ગોંદરા તરીકે, મતલબ ગામના પાદર તરીકે આ ત્રીજો વિસામો છે. અને એ દરેક વિસામાં પાછળ સાયન્ટિફિક રીઝન છે, એના વિશે આપણે ચર્ચા નથી કરતા, પણ આ ત્રીજો વિસામો છે. અને ત્રીજા વિસામાં વખતે જે નારિયેલ ફોડવાનું થાય એની જે એક વિધિ હોય છે, એના માટે આ નારિયેલ ફોડવા માટેનું આ બનાવ્યું છે. અને અહીંયા નારિયેલ ફોડ્યા પછી આ જે કંઈ સાફસૂફ કરવું હોય તો એના માટે આ નળ કનેક્શન છે. આ સાઈડમાં આરો પ્લાન્ટ સાથે એક મોટું કુલર આપેલું છે. એટલે જે સ્મશાને આવતા હોય એ તો યુઝ કરે છે, પણ આ જાહેર રોડ ઉપર કુલર મૂક્યું છે એટલે આનો વધુમાં વધુ ઉપયોગ રાહદારીઓ અથવા તો ખેત મજૂરો આનો ભરપૂર લાભ લે છે. અને ધન્યવાદ છે આના દાતા લલિતભાઈ દોલતભાઈ ચાંગેલાને કે એણે આવું એક વિચાર્યું અને આ કુલર અને આરો પ્લાન્ટ સાથેનું આ કુલર મૂક્યું, જેનો લાભ અનેક લોકો લે છે. હવે આગળની વ્યવસ્થા આપણે અંદર જોઈ કે શું શું બીજું છે. આ 3 કુટીર છે એને અલગ અલગ નામ આપ્યા છે. આ દિવ્ય કુટીર છે
અને એના દાતા છે સ્વ શારદાબેન વલ્લભભાઈ તથા શ્રી વલ્લભભાઈ દેવજીભાઈ ભાલાડા અને એનો પરિવાર. આ કુટીરના દાતા એ છે. અને એવી જ આ બીજી કુટીર છે. ત્રણ કુટીરને અલગ અલગ નામ આપ્યા છે અને અલગ અલગ દાતા છે. આ કુટીરનું નામ આપ્યું છે નીલકંઠ કુટીર. એના દાતા છે સ્વ ડાયાલાલ વસરામભાઈ તથા ગંગ સ્વરૂપ સ્વ લીલાવંતીબેન ડાયાલાલ ઘરસંડિયા અને એનું પરિવાર. એના પુત્ર મનીષભાઈના હસ્તે આ કુટીર માટે દાન આપેલ છે. અને ત્રીજું છે આ રુદ્ર કુટીર. આ છે સ્વ ગંગાબેન દેવરાજભાઈ ભાલાડા અને હસ્તક મગનભાઈ સુરેશભાઈ તથા વલ્લભભાઈ ભાલાડાના હસ્તે આનું દાન આપ્યું છે અને આ કુટીર બનાવી છે. આવી રીતે આ ત્રણ કુટીરને અલગ નામ આપ્યા છે અને અલગ અલગ દાતાઓ થકી આ એક વ્યવસ્થા સ્મશાનમાં આ જોરદાર વ્યવસ્થા ઊભી કરેલી છે. આ સ્મશાનની જે જગ્યા છે, આ બાજુ કુટીર છે, આ બાજુ બીજી વ્યવસ્થાઓ છે જે આપણે આગળ જોઈશું. એમાં બરોબર સેન્ટરમાં એક આ શંકરનું મંદિર બનાવ્યું છે અને આ મુક્તેશ્વર મંદિર છે એનું નામ આપ્યું છે. અને એના દાતા છે વિઠ્ઠલભાઈ કાનજીભાઈ રાદડિયા. એટલે એક આ સ્મશાનની શોભા તરીકે એક આ મંદિર પણ બનાવેલું છે. સૌ પ્રથમ મુખ્ય વ્યવસ્થા આપણે સ્મશાન યાત્રામાં ખાસ તો જરૂર હોય છે આ શાંતિ રથની. લગભગ તો દરેક સિટીમાં કે તાલુકા કક્ષાએ અથવા મોટા શહેરોમાં આ શાંતિ રથની વ્યવસ્થા હોય જ છે. પણ નાના ગામડામાં આવી વ્યવસ્થા હોતી નથી. પણ મોવિયામાં આ ગ્રામ પંચાયત સંચાલિત આ શાંતિ રથની પણ વ્યવસ્થા છે. અત્યારે આપણે જ્યાં પહોંચ્યા છીએ એ છે સ્મશાનનો મુખ્ય પાર્ટ, એટલે કે આ સ્મશાન ખાટલો. મોવિયામાં વર્ષોથી આ વ્યવસ્થા તો છે જ, પણ સાથે સાથે ગેસ ભઠ્ઠીની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરેલી છે. એ આપણે આગળના વિડીયોમાં જોઈ. પણ આ સ્મશાન ખાટલો અને આ સ્મશાન છાપરી આ 1975માં બનાવેલી સ્મશાન છાપરી છે. હમણાં રિનોવેશન કર્યું. આના દાતા છે છગનભાઈ સ્વ છગનભાઈ દુદાભાઈ હંસરાજભાઈ અંદીપરા અને હસ્તક કાશીબેન છગનભાઈ અંદીપરાના હસ્તે આ 1955માં કુટીર બનાવેલી છે, સ્મશાન છાપરી બનાવેલી છે. અહીંયા 3 પલંગની વ્યવસ્થા છે. એટલે માનો કે બહાર કોઈને અગ્નિદાહ દેવો હોય અથવા તો વરસાદ કે એવું હોય અને અંદર દેવો હોય તો અંદર પણ 2 પલંગની વ્યવસ્થા છે અને એક બહાર. આવી રીતે 3 લાકડાથી મૃતદેહ બાળવા માટે વ્યવસ્થા છે બાકીની. અને આની અંદર એક ખાસિયત એ છે કે દરેક આ પલંગમાં આ પાઇપલાઇન આપેલી છે. આ પાઇપલાઇન અંદર બ્લોર છે, ત્યાંથી બ્લોરમાં દરેક આ બેડમાં હવા આવે છે, જેથી કરીને અહીંયા જ્યારે ચિતા સળગતી હોય ત્યારે અહીંથી હવા આપે એટલે ઝડપથી ચિતા સળગવાની પ્રક્રિયા ઝડપથી થાય છે. અને બીજું સાથે સાથે આમાં ગેસ કનેક્શન પણ આપેલા છે. એટલે શરૂઆતમાં માનો કે ભેજવાળું વાતાવરણ હોય અને લાકડા સળગવામાં તકલીફ પડતી હોય તો થોડીક વાર ગેસ ચાલુ કરે, જેથી કરીને આ સરળતાથી સળગે છે. આવી વ્યવસ્થા 3 પલંગમાં આ મોવિયા સ્મશાને કરેલી છે. આપણે જોઈએ છીએ કે અહીંયા ચિત્તાઓ સતત બળતી હોય છે. મોવિયા પ્રમાણમાં મોટું ગામ છે એટલે વર્ષની અંદર લગભગ એકાત્રા અથવા તો ક્યારેક એક દિવસમાં 2-3 પણ ચિત્તાઓ સળગાવેલી છે. પણ છતાંય આટલી ચોખ્ખાઈ ક્યાંય રાખ નથી. એનું કારણ એ છે કે આ ધોવા માટે, જ્યારે ચિત્તા સળગી જાય પછી ધોવા માટે અહીંયા આ કનેક્શન આપેલા છે. એક ઉપર આ જે છે એ ડાયરેક્ટ મોટરથી આવે છે પાણી અને એક આ છે ઉપર ટેન્કમાંથી આવે છે. એટલે ટેન્કથી ઓછા ફોર્સથી ધોવું હોય તોય ભલે અને ડાયરેક્ટ મોટરથી ફૂલ ફોર્સથી ધોવું હોય તોય ભલે. એટલે ચિત્તા સળગા પછી તરત અસ્થિ જે વીણવાના હોય એ વીણી અને ધોવાઈ જાય છે. અને અહીંથી અને 10 ઇંચનો પાઇપ અહીંયા નદી સુધી આપેલો છે એટલે રાખ બધી સીધી નદીમાં જતી રહે. આટલી આ સરસ વ્યવસ્થા આ મોવિયા સ્મશાનમાં ઉપલબ્ધ છે. રસિકભાઈ, આ સ્મશાનના અમે જે વ્યવસ્થાઓ છે એ બધાએ મુખ્ય પાર્ટ લઈ લીધા છે. હજી જે આ સ્મશાનની મેઇન વ્યવસ્થા આપણે ઊભી કરેલી છે જે ગેસ ભઠ્ઠી, એનું હજી બાકી છે. એ વધુ માહિતી હું સાહેબ પાસે લઈ. મારે એ જાણવું છે કે આ તમે લગભગ હું માનું ત્યાં સુધી 1975થી આ સ્મશાનની કામગીરીમાં છો. કામગીરી બરાબર. હવે આ જે અત્યારે અતિ આધુનિક સ્મશાન બનાવ્યું છે એમાં
તમારી અહીંયા શારીરિક રીતે ફિઝિકલ હાજરી બહુ જોરદાર રહી છે. આ તમારી સાથે આવા બીજા કોણ કોણ હતા કે જેને અહીંયા સતત આ દેખરેખ રાખી અને આ કામ આપણે જે આધુનિક સ્મશાન બનાવ્યું એમાં મહત્વનો રોલ ભજવો છે? હા, મહત્વનો તો એ આપણે સમજી સાહેબ આવી ગયા એટલે 21 જણાની સમિતિ બનાવી પંચાયતે. અને પછી હાજરીમાં તો અહીંયા કોન્ટ્રાક્ટ બધું દેવાનું તે સાહેબે જ કર્યું હતું. અમે તો આમાં કંઈ સમજતા નહોતા. કમ્પાઉન્ડ વોલ છે ને એટલું પહેલાં કરવું હતું, કારણ કે આમાં પાણી ગરી જતું, અંદર ઢોર ગરી જતા. બરાબર. અને આ બધી આવી વ્યવસ્થા હતી સામાન્ય. એટલે નોર્મલ સુધારો કરવાનો હતું. અને પછી આ દાતાઓ બધા છે ને, દાતાઓએ કીધું કે ભાઈ આ છે ને તમે તમે આગળ વધો. રાજકીય માણસો એ બધાએ કીધું કે ભાઈ તમે ગ્રાન્ટો અમે લેવી દો. બરાબર. તમે આગળ વધો તો હજી આમાં તમારે જેટલું કરવું એટલું આમાં દાતા વધે જાય. અને એ દાતાઓના કારણે અને ગામના નાગરિકોની મહેનતને કારણે આપણે આ આધુનિક સ્મશાન બનાવવા સફળ થયા. ગામના બધાએ સહકાર આપ્યો જોરદાર. બરાબર. હા, લ્યો. અને આ ડિઝાઇનિંગ જેસુખ સાહેબે કરેલું છે જેસુખ સાહેબ ભાલાડાએ. હવે હું વધારે માહિતી એની પાસેથી મેળવી લઉં કે આ બધું તમે મગજમાં આઈડિયા ક્યાંથી આવ્યા, ક્યાંથી પૈસા આવ્યા, કોણે પૈસા ઉઘરાવ્યા, સાહેબ પાસેથી માહિતી લઈ પછી આગળ કયા ગાવ આવેલું. હા, બરાબર. સાહેબ, આ જે ડિઝાઇનિંગ કર્યું તમે, તો તમારા કોઈ પણ ડિઝાઇન પાછળ મગજની અંદર પહેલાં તો કંઈક ડિઝાઇન બની હોય અથવા તો કંઈક કન્સેપ્ટ હોય. તો આ જે કુટીર છે, ગાર્ડન છે, આ સિટિંગ વ્યવસ્થા છે, આ જે વ્યવસ્થાઓ તમે મગજમાં ડિઝાઇન કરીને પછી આ તમે પ્રેક્ટિકલ રૂપે ઉતારી, તો એની પાછળ તમારું એવું કયું લોજિક હતું કે જેથી કરીને આ એક અતિ આધુનિક બને અને સરસ રીતે ઉપયોગી થાય? એવું છે, આ ગામના વતની તરીકે હું તો અવારનવાર અહીંયા સ્મશાને આવતો હોય અગ્નિ સંસ્કાર, ત્યારે મગજમાં ઘૂમતું કે આમાં આપણે કઈ કઈ જરૂરિયાતો છે એ આમાં ખૂટે છે. પછી હું આમાં ઇન્વોલ્વ થયો ત્યારે મગજમાં એવું હતું કે ઓલ વેધર ઓલ ટાઈમ, 365 ડેઝ અને 24/7 ગમે ત્યારે ઉપયોગ કરી શકાય સારી રીતે એવું સ્મશાનનું આયોજન. બરાબર. એટલે શિયાળો હોય તો ભલે, ચોમાસું હોય તો ભલે, ઉનાળો હોય તો ભલે, દિવસ હોય તો ભલે, રાત હોય તો અહીંયા તમને સરખે સરખું મળે. વરસાદ હોય તો તમે કુટીરમાં જઈ શકો, પછી ઉનાળો હોય તો ઝાડવા નીચે બેસી શકો. એવી તમે જે વ્યવસ્થા ટૂંકમાં તમારા મગજમાં આવી કંઈક ડિઝાઇન હતી અને એના આધારે તમે આ ડિઝાઇન કરી. અને સમયની માંગના હિસાબે માની લો પાર્કિંગની બહુ જરૂરિયાત હતી, એક ટોયલેટ બ્લોકની જરૂરિયાત હતી, એક આપણે સ્મશાન છાપરી છે ચોમાસામાં જે એ જરૂરિયાત, અને સમય મુજબ એડવાન્સમાં જો ગેસ ભઠ્ઠીનું થાય. બરાબર. એ તો અમે વિચાર્યું, દરેક પાસા વિચારી કે જે આવી જરૂરિયાતો હોય મુખ્ય એ જરૂરિયાતને પ્રાધાન્ય આપવું અમારું પણ સાકાર થઈ ગયું ગામ લોકોના સહકારથી. હવે મારે ખાસ તો એ જાણવું છે કે આવડું મોટું આ લગભગ 3 વર્ષ જેવું આ કામ ચાલ્યું, તો અહીંયા સતત હાજર રહી અને કામ કરાવ્યું હોય એવા કોણ કોણ? એમાં અમારા ટ્રસ્ટી મંડળમાંથી રસિકભાઈ, અશોકભાઈ ઘેટિયા છે, પછી એક અમારે બાજુમાં વકીલ મનસુખભાઈ વકીલ હતા, ને બીજા તો રમેશભાઈ જન છે, પછી બીજા અમારા 108 હતા કે જરૂર પડે ને બોલાવીને પહોંચી જાય એવા. એક માન્યો ભાવેશભાઈ ભાલાડા હતા, પછી એક હિતેશ ઠુમર, પછી જયેશ ઠુમર છે, પછી રમેશભાઈ સાંગાણી છે, ઓધવજીભાઈ વેકરિયા છે, એક રમેશભાઈ વકીલ કરીને ટ્રેક્ટરવાળા છે ગમે, અને એક અમારે મુકેશ રિક્ષાવાળા. બરાબર. આ બધાએ પોતાની યથાશક્તિ અને સ્મશાનમાં એનકેન પ્રકાર એક કિશોરભાઈ લીંબાણી કરી. બરાબર. આટલાઓને ગમે ત્યારે ફોન કરો, હાજર, અડધી રાતે હાજર. હવે બીજો એ છે કે આની પાછળ લગભગ આ કેટલા ખર્ચે તૈયાર થયું છે આ બધું? આ અત્યારે અમારે ફાળો 1,62,00,000 થયો પૈસા, એટલે કોસ્ટિંગ લગભગ 1,58 જેવું છે આનું, બાકીની બેલેન્સ છે 4 લાખની. અચ્છા. હવે આવડું બધું પૈસો એકત્ર કરવા માટે દાતાઓ જોઈ, દાતાઓ સુધી પહોંચવા માટે ગામના કોઈ એવા નાગરિકો જોઈ. તો આ મુખ્ય દાતાઓ છે લગભગ તો મોવિયાની માટીમાં જન્મેલા જ હશે, અને કે બીજા કોઈ આપેલા છે? બીજા અહીંની કર્મભૂમિ છે મોવિયા જેની, એ લોકોએ પણ આપ્યા છે. અચ્છા. એવું કોણ એવા છે? દાવત બેવરેજીસ. અચ્છા. દાવતે મોવિયામાં આવી અને પોતાની એક પ્રોડક્ટને, જો કે એની ક્વોલિટી પણ સારી છે અને ક્વોલિટી થકી મોટું નામ કર્યું, અને મોવિયામાં
મોવિયાની જમીનમાં પોતાનું પૈસા તો ઠીક છે, નામે મોટું કમાણા, એને પોતાની કર્મભૂમિ તરીકે આ મોવિયા સ્મશાનને દાન આપ્યું. એ છે. પછી મોવિયામાં જેને જમીન લીધી છે, હા. અચ્છા. બહારના વતની છે, એ લોકોનો ફાળો પણ છે એમાં. અચ્છા, બરાબર. હવે આજે દાન ઉઘરાવવું ને દાન દેવા કરતાં ઉઘરાવવું ને એ બહુ મોટી વાત છે. તો આજે દાન ઉઘરાવવાની જે ભૂમિકા ભજવી એવા મોવિયાના કોણ કોણ કે જેને આવડું મોટું દાન એકત્ર કરી દીધું? એમાં એક ચિરાગભાઈ દુદાણી છે, હમ સુરેશભાઈ ભાલાડા છે, હમ મનીષ કરસંડિયા છે, હમ પછી કુરજીભાઈ ભાલાડા છે, હમ રમેશભાઈ જન, હમ રસિકભાઈ ચારણિયા, દિગ્નેશભાઈ કાલરિયા, બટુકલાલ ઠુમર, સુભાષભાઈ બેરા, પછી લલિતભાઈ વડુકિયા છે, અને હજી કદાચ એકાદ બે નામ ભૂલાતા હશે, પણ લગભગ લોકોએ બેકડોર બહુ સહકાર આપ્યો, પોતાની જવાબદારી લીધી, પોતાની ઇમેજ થકી કે 10 લાખ તો અમે ઉઘરાવી દેવું, એટલે ગમે ત્યાંથી ઉઘરાવી. બરાબર. એ હવે આમાં મુખ્ય દાતાઓ મારે પેલી અગાઉ મારે વાત થઈ કે એન્ટ્રીમાં જે રોહિતભાઈ અશ્વિનભાઈના નામનો ગેટ બનાવ્યો છે, પ્રથમ દાન રોહિતભાઈ, પ્રથમ દાન એનું કાંઈ એનો 7 લાખ રૂપિયા. 7 લાખ રૂપિયા. આ સિવાય મોટા દાન આવ્યા હોય એવા કોણ કોણ? 17,81,000 રૂપિયા છે દાવતના. 11,11,000 રૂપિયા છે હસમુખભાઈ અર્જણભાઈ ભાલોડે. પછી 6,51,000 રૂપિયા છે મનસુખભાઈ ગોરધનભાઈ કાથરોટિયા. 6,51,000 રૂપિયા છે મનસુખભાઈ જગતાપ ગ્રુપ ભાલાડા રાજકોટ. બરાબર. 6,51,000 નરેન્દ્રભાઈ રવજીભાઈ ભાલાડા પુનિત બિલ્ડર્સ બોમ્બે. 5,21,000 છે હરજીભાઈ રત્નાભાઈ લીંબાણી. 3 લાખ રૂપિયા છે વિશાલ કુમાર વિઠ્ઠલભાઈ રાદડિયા. 1,80,000 રૂપિયા સંજયભાઈ મોહનભાઈ ભાલોડી. 1,51,000 છે ચંદુભાઈ વલ્લભભાઈ ભાલાડા રાજકોટ. 1,51,000 મનીષભાઈ કરસંડિયા રાજકોટ. 1,51,000 સુરેશભાઈ ભાલાડા મોવિયા છે. પછી 1,00,000 રૂપિયામાં સદગુરુ ધૂન મંડળ મોવિયા છે. બરાબર. 1 લાખ રૂપિયા એવા છે કે જે સામાન્ય માણસ છે, પ્લાસ્ટરનું કામ કરે છે. 1,11,111 રૂપિયા એ હર્ષદભાઈ ખૂંટ, હર્ષદભાઈ લવજીભાઈ ખૂંટ, એમને ટેક્સચર પ્લાસ્ટર, સ્ટ્રક્ચર પ્લાસ્ટર એનો બધો કોસ્ટ એને પોતાની ઉપર. અચ્છા, બરાબર. પછી 1 લાખ રૂપિયા છે આપણા ધારાસભ્યના સંત ગણેશભાઈ જાડેજાના. 1 લાખ રૂપિયા ડાયા બાપા ગરાડાના છે. 1 લાખ રૂપિયા અમારે અમેરિકાવાળા ફુવાના છે. અને હજી 1,11,000 રૂપિયા લલિતભાઈ ચાંગેલાના. હવે કોઈ એટલે આ લાખની એબાઉટ એમાઉન્ટ છે, એ સિવાય બાકી તો 11,000 51,000 254 જણા 254 તકતી થઈ છે. એ 11,000 ની ઉપર અમારે ગ્રેનેટમાં 1 લાખ થી 11,000 ની વચ્ચે. 11,000 ની વચ્ચે. અચ્છા. નહીં, એટલે 1781 થી 11,000 સુધીમાં 254 વ્યક્તિએ. બરાબર. એટલે આ ટોટલ જે છે, આ જે તમે 1,68 કે એવો કંઈક રકમ, કેટલી 1,62 બોલ્યા, તો ટોટલ ફાળાના છે કે ક્યાંયથી ગ્રાન્ટ આવેલી છે? 1,25,01,25,00,000 છે ફાળાના. 37 લાખ રૂપિયાની ગ્રાન્ટ છે. ગ્રાન્ટ એટલે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્યની. અચ્છા, એ જે ગ્રાન્ટ છે એ મેળવવાના ભૂમિકા કોને ભજવી કે એ ગ્રાન્ટ અહીંયા સુધી પહોંચે? જિલ્લા પંચાયતના સભ્ય છે બટુકલાલ ઠુમર, તાલુકા પંચાયતના સદસ્ય મનીષભાઈ, પછી જે તે સમયે તાલુકા પંચાયતના પ્રમુખ હતા ભાર્ગવભાઈ અંદીપરા, મોવિયા ગ્રામ પંચાયતના સરપંચ રોહિતભાઈ ખોટ, અને ગ્રામ પંચાયતની બોડી. એટલે આ બધાએ ગ્રાન્ટ મળે અને સ્મશાનનો વિકાસ થાય એના માટે ભરપૂર પ્રયત્ન કર્યા. કોઈ પણ જાતના ભેદભાવ વગર કોઈ પણ સમયે બરાબર હાજર હોય. અમારે આમાં એવું થયું, અત્યાર સુધીમાં 1 રૂપિયાની ક્યારેય ઘટ નથી પડી. ફાળાવા કે કામ ઊભું હોય એવું ક્યારે નથી બન્યું. હવે આ મેઇન અને મુખ્ય દાતા થયા, એ સિવાય જે એવી નાની કોમ્યુનિટી હોય કે જેને ફાળા આપ્યા હોય એવા ખાસ કરીને ક્યાં? હરેક વર્ગે, હરેક કોમે ફાળો આપ્યો છે. એમાં 11,000 રૂપિયા દેવી પૂજક સમાજ છે, પછી કોળી સમાજ છે, ભરવાડ સમાજ છે, પછી બીજા બ્રાહ્મણ સમાજ છે, પછી આપણે બાવાજી સમાજ,
એટલે આ હરેક સ્મશાન સમાજે મોવિયામાં અતિ આધુનિક સ્મશાન બને એ માટે મોવિયાના લગભગ લોકોએ આમ દિલપૂર્વક રસ લીધો. દિલપૂર્વક રસ લીધો છે. બરાબર. અતિ અમારી ઉપર જવાબદારી હજી મારે સોંપી તમારી હતી. પાસે થોડુંક પછી જાણવું છે, પણ વચ્ચે મારે આ સ્મશાન ભઠ્ઠી ખાસ તો લેવાની ઈચ્છા છે. આ ગેસ ભઠ્ઠી માટે આખે આખું આ બિલ્ડિંગ બનાવ્યું છે. એનું નામ છે કૈલાસ ભવન નામ આપ્યું છે, અને એના દાતા છે સ્વ જયંતિભાઈ અર્જુનભાઈ ભાલોડીના સ્મરણાર્થે છે, અને હસમુખભાઈ અર્જુનભાઈ ભાલોડી હસ્તક 11,11,111 આ બિલ્ડિંગ બનાવવા માટે અર્પણ કરેલા છે. સાહેબ આ શું આ છે પ્રાર્થના હોલ તરીકે અને સિટિંગ હોલ અહીંયા અચ્છા 20 બાય 31.5 નો. અને આ એ છે ઈ અસ્થિ માટેના લોકર કે તો લોકર બોક્સ. બરાબર. કેટલા 96 લોકર છે? 98 લોકર. એટલે જે મૃતદેહ બળી જાય હા, પછી પછી એના અસ્થિ રાખવાના આ લોકરમાં રાખી દેવાના. આઈડેન્ટિટી માટે અહીંયા કાર્ડ રાખી દેવાનું. આ રીતે ખુલે. બરાબર. પછી જ્યારે એને એનું વિસર્જન કરવાનું હોય ત્યારે અહીંથી લઈ જાય. બરાબર. આ જે 12 નામ આપણે વાંચ્યું એ બિલ્ડિંગ હતા, અને આ જે છે ગેસ ભઠ્ઠી, આની એબાઉટ એપ્રોક્સ કિંમત કેટલી છે? 26,11,000 આના. અને એના આ જે દાતા છે દાવત બેવરેજીસ, એને કેટલા 17 લાખ આમાં? 17,81,000. બરાબર. ટાઈમર હોય ને, ટાઈમર ઉપર હાલે એમ કરીને જાવ. સાહેબ આ જે ગેસનું પેલું હતું એની કંટ્રોલ પેનલ કંટ્રોલ પેનલ અહીં છે. અચ્છા. અને એક સાથે કેટલા બાટલા ચલાવવા પડે? 10 બાટલા સિરીઝમાં લગાવે. હા. અને 10 પાછા બદલાવાના કે? ના ના, એ તો જોઈ એક બાટલાનું કન્ઝપ્શન આવે એક બોડીએ. અચ્છા. પછી એકારે ખાલી થઈ ગયા પછી. અને બોડી બળતા એબાઉટ કેટલી વાર લાગે? 1/2 કલાક. 1/2 કલાક. અને એક બાટલા જેટલો એક કંજર બાટલા. એનો ચાર્જ અત્યારે લેવાનો કોઈ ચાર્જ ફરજિયાત કોઈ ચાર્જ જ નથી આ સ્મશાનમાં. બરાબર. કોઈ જાતનો તો ફરજિયાત ચાર્જ એના જે આવકના સ્ત્રોત એટલે સ્વૈચ્છિક લખાવે છે માણસો, એટલે 1100 રૂપિયા તો અત્યાર સુધીમાં મિનિમમ બધા લખાવે. બરાબર. પછી તમે લાકડામાં અહીંયા લાકડામાં સૈયા બારે કે અહીંયા હોય હા. અગ્નિ સંસ્કાર કરે. બરાબર. 1100 રૂપિયા લખાવે. ઓકે. સાહેબ આમાં જે ગેસની જરૂરિયાત છે આપણા ભઠ્ઠીમાં, એના માટે આ બાટલાનો રૂમ છે. બાટલાનો રૂમ છે. એટલે કેટલા બાટલા છે? 20 બાટલા અત્યારે છે. 10 સ્ટેન્ડ બાય છે, હા. 10 લગાડેલા છે સિરીઝમાં. અચ્છા. જરૂર પડે તો પાછા જરૂર લગાડી પડે તો સ્ટેન્ડ બાય છે ઈ. બરાબર. અને આ એ છે જનરેટર છે. હા. ભઠ્ઠી માટે લાઇટ ફરજિયાત છે. એમાં શું છે, બ્લોવર ની સાથે ગેસ બર્નર હાલતું હોય, બરાબર. એટલે લાઇટ હોય તો બ્લોવર ચાલે. એટલે લાઇટ જાય ઇન તો કેસ અટકી જાય. હા તો અટકી જાય બોડી, તો અત્યારે આપણે સેલ્ફ સ્ટાર્ટથી જનરેટર ચાલે છે. એટલે આ જનરેટર ખાલી આ ભઠ્ઠી માટે? ભઠ્ઠી માટે એટલે આખા બિલ્ડિંગને આખા યુનિટ આનેથી ચાલે? હા ચાલે. લાઇટ જાય તો? લાઇટ જાય તો. બરાબર. તો મોટું હશે. 20 kVA. ઓહ, બરાબર. સાહેબ આ જે બિલ્ડિંગ છે આ પ્રાર્થના મંદિર છે, આ શેના માટે છે? આ તો જૂનું પ્રાર્થના મંદિર હતું. આ બિલ્ડિંગ છે એકચ્યુઅલી 2010માં બનાવેલું છે. આ દાતાશ્રીના સહયોગથી એમને બનાવી આપ્યું છે. દેવજીભાઈ દુદાણી ને દિવાળીબેન નાનજીભાઈ દુદાણીનું સ્મરણ છે. હા. અચ્છા. 2010 2010 પછી આ વખતે અમે રિનોવેશન કર્યું. ઉપર ચાઇના મોજેક કરી, નીચે ફ્લોર બેસી ગયો તો એટલે એ સ્લેબ ભરી અને ફરી વખત. અચ્છા. આનો યુઝ શેમાં કરો છો? અત્યારે ઓફિસમાં અને સિટિંગ માટે. આ જે ઓફિસ છે, હાજી. અચ્છા. ટેબલ ને ખુરશી ને બધું છે. આ એ સીસીટીવી કેમેરા છે આખા આપણા સ્મશાનમાં. 12 કેટલા કેમેરા છે. 12 કેમેરા છે. અચ્છા. 12 અહીંયા પેલું ડિસ્પ્લે છે. બરાબર. પછી અહીંયા જે રજિસ્ટર ને એ કેવી રીતે? રજિસ્ટરની અહીંયા આપણે મરણ નોંધ કરીએ છીએ, બધો રેકોર્ડ ટોટલ આ રજિસ્ટરમાં એન્ટ્રી કરીએ. ઠીક. જે મરણ થયું હોય તારીખ ને સમય, તારીખ ને સમય ને એની છે, કઈ પુરુષ છે કે સ્ત્રી છે, અચ્છા. કઈ જગ્યાએ મરણ થયું, કેટલી તારીખે થયું મરણ. બરાબર. બધી નોંધ. હા હા. પછી સૈયામાં એનો અગ્નિદાહ સંસ્કાર કર્યો કે પછી ગેસ ભઠ્ઠીમાં. બરાબર. એ પછી એટલે ટોટલી આની અંદર વિગત આવી જાય. એ પછી આ પોઈન્ટ છે, આ પોઈન્ટ એમને આપી દઈએ ને એટલે આપણે મરણનો દાખલો કઢાવવો હોય તો આની ઉપરથી. બરાબર. પછી આનું આ ઓફિસ વહીવટ કોણ સંભાળે ખાસ કરીને? ઓફિસ વહીવટ એના કર્મચારી છે જયંતિભાઈ દુદાણી, એ સંભાળે. એમની ઉપર
અમે વ્યવસ્થા કમિટીના સભ્યો છે. હા. આ સિવાય અહીંયા કંઈક આ પ્લેટ મારી છે. હા હા આ 3 વ્યક્તિ છે, રમેશભાઈ જન, રસિકભાઈ ચારણિયા અને જયસુખભાઈ ભાલાડા, એટલે તમે હા હા કંઈ પણ જરૂર હોય તો આ 3 નંબર ત્રણ ઉપર નંબર સંપર્ક સંપર્ક થાય. અચ્છા, બરાબર. આ જે છે જલભવન, સ્વર્ગસ્થ મોહનભાઈ ધરમસિંહભાઈ ભાલોડી અને હસ્તક શ્રી સંજીવભાઈ મોહનભાઈ ભાલોડી એના આ દાતા હોય એવું લાગે છે. હવે આની શું કામગીરી છે? તો અહીંયા ઠંડા પાણીનું વ્યવસ્થા છે પીવા પીવાનું. માટે. કુલર રૂમ છે, હા. એક ટોયલેટ બ્લોક છે એક જેમ બાર છે એમ એવો જ હા અહીંયા હા અને ટોયલેટ બ્લોક છે. ટોયલેટ બ્લોકમાં એક યુરોપિયન ટોયલેટ છે, એક ઓરિસ્સા પાણીવાળું છે, એક બરાબર. બાથરૂમ છે, છે. હા હા 2 યુરિનલ છે, 2 વોશ બેસિન છે. હા હા અને આ બહાર છે એ સ્નાનાગાર તરીકેનો ઉપયોગ છે. 5 ફુવારા છે, શાવર, હા હા અને 5 એના નળ. હા 5 શાવર છે, 5 નળ છે. એમાં ગરમ ઠંડા પાણીનું એટલે શિયાળા સોલાર છે. સોલાર પણ છે. બરાબર. એટલે શિયાળામાં ગરમ ગરમ પાણી અથવા તો કોઈ ડાઘું ને નાવું હોય તો અહીંયા નાહી અહીં શકે. નાહી શકે. બરાબર બરાબર. એટલે સરસ આ વ્યવસ્થા છે. અહીંયા એક 17,000 લીટરનો પાણીનો ટાંકો છે. હમ હમ. એ સ્પેશિયલ પીવા માટેના પાણીનું છે, નગરપાલિકા આમાં? કનેક્શન. બરાબર. ગ્રામ પંચાયત ગ્રામ નળનું પંચાયત પાણી નળનું આવે. આવે અહીંયા આવે. અને આ છે એ બોરવેલ છે, 350 ફૂટ. બરાબર. તો પાણીની પૂરતી વ્યવસ્થા છે. પાણીની પૂરતી વ્યવસ્થા, હરેક ઝાડે પાણી પહોંચાડ્યું છે. હા હા. શેનેથી? નળીથી? નહીં, અંડરગ્રાઉન્ડ વોટર પાઇપલાઇન જ છે. અચ્છા, બરાબર. હા હા હા. એટલે ખાલી વાલ ખોલે એટલે આ બધા વાલ પી ખોલે જાય. એટલે પી જાય. એટલે જ આટલી ગ્રીનરી છે. આ ઉનાળો છે, અત્યારે ઉનાળાનો જ સમય છે છતાંય. તો આટલું બધું આ મેન્ટેન કોણ કરે છે અત્યારે? અત્યારે અહીંયા ફરજ પરના કર્મચારી છે બરાબર. જયંતિભાઈ, હા હા. અમારા સુપરવિઝન નીચે. અચ્છા, બરાબર. સાહેબ, અત્યારે આપણે શંકર મંદિરના ઓટલે બેઠા છીએ અને લગભગ આ બધું મેં જોઈ લીધું કે બાર કુલર છે, સરસ એન્ટ્રી છે, કુટીરો છે, સોલાર છે, ગેસ ભઠ્ઠી છે, સાદું આપણે લાકડાથી બાળવાની વ્યવસ્થા છે, ગાર્ડન છે. આ બધું બાકડાની 50 બાકડા છે. હા, 50 બાકડા છે 50 બાકડા બેસવા માટે. બેસવા માટે. બરાબર. એટલે આ અતિ આધુનિક વ્યવસ્થા અત્યારે તો આપણે જોઈ છે કે અહીંયા છે મોવિયા સ્મશાનમાં. આ પ્રથમ વિચાર એવો કોને આવ્યો કે કંઈક સ્મશાન કંઈક સારું હોવું જોઈએ? પ્રથમ વિચાર છે ને આ ગામના જે કિશોરભાઈ છગનભાઈ હંદીપરા, નેતા. જેની નેતા તરીકેની છાપ છાપ છે. છે, એ નેતાજીની દીર્ઘ દ્રષ્ટિના હિસાબે આ આપણું આ સફળ થયું. બીજ એને રોપેલું છે. બરાબર. આ સિવાય પછી બીજા આપણે ઘણા નામ આપણે લીધા. આ સિવાય કોઈ એવા હેલ્પફુલ થયા નાણાકીય રીતે કે બીજી નાણાકીય રીતે? રીતે અમારે એક જયસુખભાઈ ચાંગેલા સિનિયર અમારા સમિતિના સભ્ય છે, સિનિયર સભ્ય એ છે. પછી એક અમારે કિશોરભાઈ નારાયણભાઈ ભાલાડા, એમને છેલ્લી ઘડીએ ઘણો સહકાર આપ્યો. આ ઉપરાંત અમારે 108 જેવી સેવા પટેલ પછી ટેકનિકલી બધું ભઠ્ઠીનું રિપેરિંગ કાંઈ હોય, સેટિંગ હોય, ગેસના બાટલા, રથ ચલાવવાનું, ઇલેક્ટ્રિક કામ, પટેલ એની ટાઈમ ગમે ત્યારે ફોન કરો, 10 મિનિટમાં હાજર. બરાબર. એમની સેવા બિરદાવા લાયક છે. આ સિવાય ફાળાની અંદર 1,11,111 ભાઈ શ્રી તુલસીભાઈ પડારિયાના. બરાબર. પછી મેં આ માર્ક કર્યું, આખું આ સ્મશાન નેટ એન્ડ ક્લીન છે. તો આજે જ આવું છે કે આ સતત હોય? કાયમીને માટે આટલી ચોખ્ખાઈ. બરાબર. પછી એક મેં જોયું કે મોસ્ટ ઓફ જાહેર સ્થળ હોય ત્યાં પાનની પિચકારી ને એવા બધા ડાઘા હોય, ખૂણે ખાંચે બધા લોકો પાનની પિચકારી મારતા હોય. આખી સ્મશાનમાં લગભગ કેટલી જગ્યા છે? 4,000 સ્ક્વેર મીટર છે. એટલે આપણે પાર્કિંગથી માંડી અને આખું સ્મશાન આવી જાય. બરાબર. 4,000 ચોરસ મીટર એટલે 1 એકર જગ્યા છે. અચ્છા, એમાં ક્યાંય મેં પાનની પિચકારીનો એક સિંગલ ડાઘ નથી જોયો. તો આનું કારણ? એનો યશ તો મોવિયા ગામની જનતાને, હા હા, કે એની સમજદારી કે આ અને શિસ્ત. જાહેર મિલકતને પણ પોતાની ક્યારેય- મિલકત હોય એવું સમજીને જાળવણી રાખે છે. એટલે મોવિયાનો ખરેખર એ એક બિરદાવવા જનતાનો આ જેવું છે. બિરદાવ આ બાબતે તો ખાસ બિરદાવા લાયક કહેવાય કે આટલી આ મેન્ટેન કરવાના પ્રયત્ન કરે છે. ઘરની ટૂંકમાં જેમ હવે આપણે ઘણું વીણી લીધું અને ઘણી વાતો કરી, પણ ખરેખર સ્મશાન એમ કહી શકાય બન્યું છે એવું કે મરવાનું મન તો સાહેબ થઈ જાય, આપણો વારો નથી આવતો. ના, પણ જે જરૂરિયાત હોય સ્મશાનમાં હા, એ પૂરી એ કરવાના સમય પ્રયત્ન મુજબ પૂરી કર્યા છે. કરવાની આપણે પ્રામાણિક ટ્રાય કરેલી છે.
એટલે ખરેખર અતિ ભવ્ય સ્મશાન બન્યું છે, જેનો આજે આપણે વિડીયોગ્રાફી કરી, દરેક વસ્તુ બતાવવાના પ્રયત્ન કર્યા છે. અને નેક્સ્ટ વિડીયો મારો ફરીથી કંઈક નવા કોન્સેપ્ટ વતન પ્રેમ છે જે હા વતન બરાબર. પ્રેમમાં માનજો 1,25,00,000નો જે ફાળો થયો હા હા એમાં મોવિયાના વતની હોય અને બહાર રહેતા હોય એનો સિંહ મારા ફાળો હિસાબે સિંહ ફાળો 80 લાખ રૂપિયા મિનિમમ એમના છે. બરાબર. હા 20 લાખ રૂપિયા કર્મભૂમિ વાળાના હા હા બરાબર. હા બાકી મોવિયા રહેવાસીના 25 લાખ રૂપિયા બરાબર. હોઈ શકે. હા 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 એટલે દરેક લોકોએ મોવિયામની માટીમાં મોટા થયેલા એ મોટું મન રાખીને ફાળો આપ્યો. મોવિયાની જનતાએ આને જાળવવાના પ્રયત્ન કર્યા. ખરેખર સ્મશાન અતિ આધુનિક તો નહીં પણ અતિ આધુનિક કહી શકાય એવું આ મોવિયાનું સ્મશાન બન્યું છે. તો આની વિડીયોગ્રાફી હવે આપણે કરી લીધી છે અને લગભગ મોસ્ટ ઓફ વસ્તુ જે આપણે ઉપલબ્ધ છે એ બતાવવાના પ્રયત્ન કર્યા છે. અને નેક્સ્ટ વિડીયો મારો ફરીથી નવા કન્સેપ્ટ સાથે આવે ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ.